Hello. A very good morning to all the students. I hope audible છે બરાબર સંભળાય છે બધાને. હમ જો હવે લાસ્ટ સેશનમાં આપણું પહેલું યુનિટ જે છે એ ઓલમોસ્ટ નહીં બટ ઇન આખું જે છે યુનિટ પૂરું થઈ ગયું. સો બિફોર વી ગેટ ઇન ટુ ધી નેક્સ્ટ યુનિટ, તમારા જો કાંઈ ડાઉટ હોય આખા યુનિટ દરમિયાન, જો આખું યુનિટ એટલે આપણે ઇન્ટ્રોડક્શન ટુ જેઈઈ જે હતું, ઇન્ટ્રોડક્શન ટુ જાવા હતું, એમાં વેરિયસ ટાઈપ્સ ઓફ એપ્લિકેશન્સ આપણે જોઈ હતી, 1 ટિયર, 2 ટિયર, 3 ટિયર, n ટિયર. પછી જાવાનું આર્કિટેક્ચર આપણે જોયું હતું, જાવા કઈ રીતે મેનેજ કરે છે એડવાન્સ એટલે કે વેબ એપ્લિકેશનને. એલોંગ વિથ આપણે છેલ્લે થોડું કન્ટેનરની વાત કરી હતી કે કન્ટેનર શું હોય, ટોમકેટ આપણા કેસમાં હશે. અને પછી પ્રેક્ટિકલી આપણે જે કામ કરવાનું હતું એ આપણે જેડીબીસીમાં કર્યું. અને જેડીબીસીમાં કનેક્શન્સ બનાવ્યા, ડ્રાઈવર્સ અલગ અલગ જોયા, અલગ અલગ ડેટાબેઝ સાથે આપણે કનેક્ટ થયા. એની અંદર અલગ અલગ એપીઆઈ જોઈ જેડીબીસીમાં પાછી, કનેક્શન્સ જોયા, પછી સ્ટેટમેન્ટ આવતા હતા સિમ્પલ ક્વેરી માટે, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ આવતા હતા ડાયનામિક ક્વેરી માટે, કોલેબલ સ્ટેટમેન્ટ હતું ફોર પ્રોસિજર્સ એન્ડ ફંક્શન્સ માટે. એ થઈ ગયું. પછી આપણે લાસ્ટ એટલે કે ગઈકાલે મેટાડેટા જોયા હતા. બે ટાઈપના મેટાડેટા હતા. એક રિઝલ્ટ સેટનો મેટાડેટા હતો અને બીજો જે છે એ ડેટાબેઝ મેટાડેટા હતું. આટલી વસ્તુ આપણે ટિલ યસ્ટરડે કમ્પ્લીટ કરી છે. આમાં હજી કોઈને કાંઈ પૂછવું હોય તો યુ કેન આસ્ક, અધરવાઇઝ આજે ઓ મે બી કાલે હું તમને પહેલું જે યુનિટ છે એનું એક એસાઇનમેન્ટ આપી દઈશ. એ એસાઇનમેન્ટ જે છે એ કેવી રીતે શું કરવું હું તમને ઇન્સ્ટ્રક્શન આપીશ. પ્રેક્ટિકલી થોડાક પ્રોગ્રામ હશે એની અંદર, એક બે મે બી થિયરીના ક્વેશ્ચન હશે. એ તમે તમારા ઓલું જે એસાઇનમેન્ટ પેપર હશે એમાં લખી નાખજો. આઈ એમ શ્યોર જૂના એસાઇનમેન્ટ પેપર ઘણા પડ્યા હશે તમારા પાસે. ન હોય તો રજિસ્ટરમાં લખી નાખો તોય ચાલશે. સો એ પછીની વાત છે. હવે જો તમારા ડાઉટ હોય તો પ્લીઝ લેટ્સ ગેટ રેડી. હું તમને સમય આપું છું 5, 10, 15 મિનિટ, તમે કહો એટલો સમય આપું. જો તમારા ડાઉટ હોય ને તો પ્લીઝ આસ્ક મી સો દેટ. અને પ્રેક્ટિકલ ડાઉટ બી જો કોઈને હોય, કોઈ કોમ્પ્યુટર ઉપર બેઠું હોય તો તમે સ્ક્રીન પ્રેઝન્ટ કરીને મને ડાઉટ બી બતાવી દો. તો તમારા ડાઉટ જે હશે એટલે કે પ્રેક્ટિકલી કાંઈ કામ કરતા હો, કોઈ એરર આવતી હોય તો એ મને સ્ક્રીન તમારો શેર કરી મીટની અંદર તમે એ ડાઉટ બી મને પૂછી શકશો. સો વોટ ડુ યુ સે ઓલ ધી સ્ટુડન્ટ્સ? ઈધર માઇક ટર્ન ઓન કરીને મને વાત કરજો ઓર મેસેજ એઝ યુ વિશ, તમને જે રીતે ઠીક લાગે તે. થોડીક ફીડબેક મળે તો સારું, અધરવાઇઝ આપણે કન્ટિન્યુ કરવાનું છે. એટલે તો પછી નેક્સ્ટ જે આપણું જે યુનિટ છે ને એમાં શરૂઆતમાં થોડીક થિયરી છે. ઇટ્સ ફાઇન, ગુડ, વેરી ગુડ. ચલો તો નેક્સ્ટ યુનિટ જે આપણું જે છે ને વિચ ઇઝ સાવલેટ્સ. એ સાવલેટ જે છે એની થિયરી આપણે ધીમે ધીમે શરૂ કરી, પછી 1-2 દિવસ પછી ગુડ. ચાલો, I got enough replies that you don't have any doubts, and if you have any તો મેં પહેલાંય કીધું છે કે આપણી ક્લાસરૂમની એપ છે એમાં બી પૂછી શકશો. અને અગેઇન ઓનગોઈંગ સેશન જ્યારે બી હોય ત્યારે તમારે કાંઈ બી ડાઉટ પૂછવા હોય તો આપણે એ તમારું ડાઉટનું છે એનું નિરાકરણ થઈ જશે, સોલ્વ થઈ જશે. ફાઇન. જો ચાલો હવે
નેક્સ્ટ યુનિટ જે આપણે જોવાનું છે ને એની વાત કરીએ આપણે. એન્ડ બિફોર દેટ ગઈકાલે જે પૂરું કર્યું એ વાત કરીને એની સાથે આને આપણે મર્જ કરશે. એટલે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી એ ક્યાં આવશે અને હવે જે આપણે શીખવાનું છે એ કેવી રીતના હેલ્પફુલ થશે. જો આપણો સબ્જેક્ટ છે એડવાન્સ જાવા છે અને ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયું હતું કે ઇટ ઇઝ ધેર ફોર ડેવલપિંગ એન્ટરપ્રાઇઝ લેવલ વેબ એપ્લિકેશન્સ ઓર સિમ્પલી વેબ એપ્લિકેશન, ડાયનામિક વેબ એપ્સ કહેવાય, કે જેની અંદર કન્ટેન્ટ છે, યુઝર છે, બધું જ એકદમ યુઝર ફ્રેન્ડલી એન્ડ ડાયનામિક હોય. યુઝર જે રીતે ડિસાઇડ કરે એ જ રીતે બધી વસ્તુ છે એ નક્કી થતી હોય. એટલે એને આપણે વેબ એપ્સ બી કહીએ. તો એ વેબ એપ્સ જ્યારે બનાવતા હો ત્યારે ખરેખર તો આપણે વેબ એપ્સ બનાવીએ તો વેબ પેજ બનાવવાના હોય, રાઈટ, કેમ કે આપણે વેબ એપ્લિકેશન બનાવી છીએ. પણ આપણા પહેલા યુનિટમાં આપણે એવું ક્યાંય વેબ પેજ બનાવવાની વસ્તુ આવી નથી. એમાં પહેલાં આપણે ઇન્ટ્રો જોયું હતું કે વેબ એપ્લિકેશનનું આર્કિટેક્ચર શું હોય અને જાવાનું આર્કિટેક્ચર વેબ એપ્લિકેશન માટે શું છે. અને પછી જે પહેલો પાર્ટ આવતો હતો પ્રેક્ટિકલી એ JDBCનો આવતો હતો. બરાબર, JDBCમાં આપણે ડેટાબેઝ સાથે કામ કરતા શીખ્યા કે ડેટાબેઝની સાથે ઇન્ટરેક્ટ કામ કરવું. નાવ જ્યારે બી વેબ એપ્લિકેશન બનાવશો તો યુ નો કે કોઈ બી વેબ એપ્લિકેશન હોય વિધાઉટ ડેટાબેઝ ઇટ ઇઝ નથિંગ. લેટ્સ સે તમે એમેઝોનમાં શોપિંગ કરો છો તો કોઈ કેટેગરી તમે સિલેક્ટ કરી તો એ કેટેગરીનો જે ડેટા છે ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધ ડેટાબેઝ. કેટેગરીની પ્રોડક્ટ્સ છે તો અગેન ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધ ડેટાબેઝ. એન્ડ ઇવન બિફોર એનીથિંગ તમે જ્યારે એમેઝોનમાં લોગિન કરો તો તમારું ડેટાબેઝ મીન્સ તમારા યુઝર નેમ, પાસવર્ડ ને જે બી બીજી ડિટેલ્સ છે એ બધું ડેટાબેઝને બિલોંગ કરે છે. મીન્સ કોઈ બી વેબસાઇટ હોય એની પરસિસ્ટન્સી જે કહેવાય it depends upon the database. Persistency means પ્રીવિયસલી આપણે એના સાથે કાંઈ ઇન્ટરેક્ટ કરેલું હોય, એને આપણે કંઈક ઇન્ફોર્મેશન આપેલી છે અથવા ડેટાબેઝની પોતાની ઇન્ફોર્મેશન એને જ્યાં સ્ટોર કરેલી છે એ બધું ડેટાબેઝ થ્રુ જ થાય. હા, એ બીજા નંબરની વાત હશે જેને પ્રોજેક્ટ શરૂ કર્યા થોડા ઘણા. એકાદ બે સ્ટુડન્ટ મારી પાસે બી ગઈકાલે આવ્યા હતા પ્રોજેક્ટનું પૂછવા કે એમેઝોન જો બધી પ્રોડક્ટ્સને મેનેજ કરે તો એડમિન સાઇટ કહેવાય ને આપણે એને એઝ એ ક્લાયન્ટ તરીકે એક્સેસ કરતા હોય. એ બધી બીજા નંબરની વાત છે કે વેબસાઇટ બનાવવાનું પ્રોફેશનલી શીખી જાઓ પછી બે અલગ અલગ પાર્ટ બને. એક એડમિન સાઇડ હોય કે જે ઓનર ઓફ ધી વેબસાઇટ હોય એને મેનેજ કરે, અથવા જે આખી વેબસાઇટને મેનેજ કરે છે એડમિન પેનલ એક્સેસ કરે, અને ક્લાયન્ટ જે છે એ ખાલી વેબસાઇટને એક્સેસ જ કરે. એ એની બીજી કેટેગરી છે, આઇટમ્સ છે કે યુઝર કેટલા છે, કોને આઇટમ ડિસ્પેચ કરવાની છે, ક્યારે શું ડિસ્કાઉન્ટ આપવાનું છે, એનાથી તમને કાંઈ મેટર નથી. તમે તો એઝ એ ક્લાયન્ટ તરીકે ખાલી વેબસાઇટ જોતા હો. હવે ડિસ્કશન એટલા માટે કરું છું કે હવે નેક્સ્ટ આપણે જે જોવાનું છે પ્યોર વેબસાઇટ્સ, વેબ એપ્સ બનાવતા શીખવાનું છે, રાઈટ. અને એના માટે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાવલેટ્સ. સી સાવલેટ ઇઝ સેડ ટુ બી ધી હાર્ડ પાર્ટ ઓર ધી કોર પાર્ટ ઓફ ફૂલ એડવાન્સ જાવા. આખા એડવાન્સ જાવામાં જો મેઇન એનું જે સેન્ટ્રિક પોર્શન હોય ને તો ઇટ ઇઝ સાવલેટ. બિકોઝ સાવલેટ જે છે એ બિગનિંગ પોઈન્ટ છે. એકોર્ડિંગ ટુ જાવા, સાવલેટ ઇઝ સેડ ટુ બી ધ બિગનિંગ પોઈન્ટ ટુ એન્ટર ઇન ટુ ધી વેબ એપ્લિકેશન. તમારી વેબ એપ્લિકેશન લેટ્સ સે તમે લોગિન કરો છો, રાઈટ, યુ ડુ ધી લોગિન. તો અત્યારે તમે ગૂગલમાં લોગિન કરો તો તમે યુઝરનેમ અને પાસવર્ડ આપો. એ યુઝરનેમ અને પાસવર્ડ આપ્યા તો સૌથી પહેલાં ક્યાં જાય તો કે એના એક પેજ ઉપર જતા હોય ને, રાઈટ. હવે જાવામાં થોડુંક આર્કિટેક્ચર અલગ છે. તમે અહીંયા સરસ મજાની લોગિનની એપ્લિકેશન બનાવો અને જેવું સબમિટ કરો તો સૌથી પહેલાં જ્યાં જાય એનું કંટ્રોલર બોલે એને, ઓર સિમ્પલી એક સાવલેટ હોય. સાવલેટ એટલે શું, કેમ છે, હમણાં બધું હું તમને સમજાવીશ. અને સાવલેટ છે એ કંટ્રોલ નક્કી કરે કે અને ભાઈ ક્યાં જવાનું, શું કરવાનું છે, ડેટાબેઝમાંથી પાસવર્ડ, યુઝરનેમ તમે આપ્યા છે કરેક્ટ છે કે નહીં, અને એકોર્ડિંગલી તમને પેજ એ કાંઈક ડિસ્પ્લે કરશે. હવે ઓરલી વાત નથી કરતો, હું તમને એક પ્રેઝન્ટેશન બતાવું છું, જોજો બધાય. જસ્ટ અ મિનિટ, હું ઓપન કરી લઉં પછી તમારી સાથે શેર કરું સાવલેટ. જો કોન્સેપ્ટ માટે સાવલેટની તમારું જે પ્રેઝન્ટેશન છે બતાવું છું, ઇન પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ વેરી ઇઝી, બટ એ ઇન બેકગ્રાઉન્ડ કેમ કામ કરે છે ને એ સમજવા માટે થોડીક થિયરી સમજવી પડે. એનું અમુક બેકગ્રાઉન્ડ સમજવા પડે કે આપણે જ્યારે
એઝ એન આઉટસાઇડર કામ કરતા હોય ત્યારે ઇન્ટરનલી શું કરતું હોય. એક જ મિનિટ. ઓકે, લેટ મી શેર માય સ્ક્રીન વિથ યુ. Then try નહીં વિન્ડો એન્ડ સાવલેટ. ઓકે, વિઝિબલ છે ને? સ્લાઇડ બતાવી છે બધાને? ઓકે ઓકે ગુડ. જો ધ સાવલેટ પ્રોગ્રામિંગ, રાઈટ. અહીંયા ઇન્ટેન્શનલી એને બ્લેન્ક રાખી છે અને જો આ છે, આ એનું ઓવરઓલ મીન્સ ફ્રોમ ધી આઉટસાઇડ એનું આર્કિટેક્ચર બતાવ્યું છે, બરાબર છે. ઇન્ટરનલી હજી આપણે જોશી અંદર શું થાય, કેમ થાય, કેવી રીતે હોય. તો ઇન જનરલ યુ નો કે એઝ એ ક્લાયન્ટ એટલે વેબ ક્લાયન્ટ બોલો એ બધી રિક્વેસ્ટ છે બ્રાઉઝર, એટલે બે પોર્શનમાં ડિવાઈડ છે. પહેલાં એ ક્લાયન્ટ છે, બીજું સર્વર છે. હવે યુ નો કે ક્લાયન્ટ ઓલવેઝ મેક રિક્વેસ્ટ, રાઈટ. તમે રિક્વેસ્ટ કરતા હો તો આપણે આની પહેલાંય વાત થઈ હતી કે એક J2EE એપ સર્વર હોય, એની અંદર એનું વેબ કન્ટેનર હોય કે જેની અંદર વેબસાઇટ હોય, અને વેબ કન્ટેનરની અંદર જે મેઇન વસ્તુ એના માટે કોઈ જાવાની વેબસાઇટ માટે હોય તો એક સાવલેટ હોય. એટલે તમારી રિક્વેસ્ટ બધાને પાસ થતી ડિરેક્ટલી સાવલેટ પાસે આવે. આ સાવલેટ શું કરશે, રાઈટ? ધીસ પોર્શન સાવલેટનો શું કરશે? ઓકે, બતાવી છે ને? આ મેં ફૂલ સ્ક્રીન કર્યું એ બતાવી છે બધાને? ઓકે, હા. જો હવે અહીંથી સી તમે રિક્વેસ્ટ છે મોકલી, રાઈટ. તો યોર રિક્વેસ્ટ ઇઝ રાઈટ હિયર. હવે રિક્વેસ્ટમાં શું છે અહીંયા તમારું જે સાવલેટ છે એ તમારી રિક્વેસ્ટ ઉપરથી ડિસાઇડ કરે અને પછી અહીંથી તમને એક રિસ્પોન્સ છે મોકલે. એટલે સિમ્પલ HTML જે બી પેજ છે તમને ડિસ્પ્લે થાય. આવું કંઈક થાય છે, રાઈટ. એટલે PHPમાં ઓલરેડી તમે આવું કંઈક જોયેલું છે, એમાં બી આ જ વસ્તુ થતી હતી. હવે જો આગળ જાય, હવે જો એનું થોડુંક ટેકનિકલ વાત કરી છે કે સાવલેટ મેં જેમ કીધું એમ છે શું, તો કે ઇટ ઇઝ એ સાવલેટ જે છે ને, સાવલેટ ધીસ વન આર જાવા ક્લાસીસ. એટલે જે યુ નો ધી ક્લાસ, રાઈટ. અત્યાર સુધી આપણે ઘણા બધા ક્લાસ બનાવ્યા છે. 4th સેમેસ્ટરમાં બનાવ્યા હતા, મે બી CPPમાં બનાવ્યા હશે, એન્ડ ઇવન પ્રોજેક્ટ્સ સર તમને જે બતાવે છે એમાં બી ક્યાંક ક્લાસ આવ્યો હશે. અને ક્યાંય આગું ન જવું હોય, ક્યાંય વિચારવું ન હોય બીજું, તો હમણાં જે આપણે મેં ઓલું JDBC એપ્લિકેશન બતાવી હતી તમને મેનુ ડ્રિવન, એમાં બી આપણે સ્ટુડન્ટનો ક્લાસ બનાવ્યો હતો, ડેટાબેઝ માટે એક ક્લાસ બનાવ્યો હતો. તો અહીંયા બી આ એક ક્લાસ જ છે. Servlets are Java classes. What it does, which extends the functionality of a web server. Means અમુક વેબસાઇટમાં ફીચર જે છે એક્સટેન્ડ કરશે by dynamically generating the web pages. Static web page જે પહેલાં બનતા હતા, instead you may have the dynamic web pages, right. મેં જેમ કીધું ને એમ તમે લોગિન થાઓ તો તમારું યુઝરનેમ પાસવર્ડ કન્ફર્મ કરીને એક તમને ડાયનામિક આઉટપુટ જે છે એ જનરેટ કરીને આપે. Now it is said to be the key component, right. જો અહીંયા it is said to be the key component of server side app in JEE. મેં શરૂઆતમાં જ કીધું હતું, it is said to be the hard part or the core part of whole advanced Java application. જો it is called by the user interface. હવે જો અહીંયા ધ્યાન રાખજો, યુઝર ઇન્ટરફેસ જે છે ને, જો આને આપણે યુઝર ઇન્ટરફેસ કન્સિડર કરીએ, ઇટ ઇઝ યોર યુઝર ઇન્ટરફેસ. લેટ્સ સે યુઝર ઇન્ટરફેસની અંદર ઇન્ડેક્સ આવે ને, ઇન્ડેક્સ ડોટ જે હોય ને, ઇટ ઇઝ સેડ ટુ બી ધ ફર્સ્ટ પેજ હોય ને, ઇન્ડેક્સ પેજ હોય તમારું ફર્સ્ટ પેજ હોય, રાઈટ. ઇટ ઇઝ સેડ ટુ બી ધ UI. આ તમારી વેબસાઇટનું UI કહેવાય. આ છે, અહીંયા તમે ક્લાયન્ટ હોય, ક્લાયન્ટ આને એક્સેસ કરતું હોય, રાઈટ. જો it is called by the user interface or any other Java component. હવે જો અહીંયા તમારી સાવલેટ હોય, રાઈટ. સી આ બધું સર્વર સાઇડ છો, ઇટ ઇઝ ઓલ ધેર એટ ધી સર્વર સાઇડ, રાઈટ. આ બધું જ સર્વરની અંદર છે, પણ એમાં બી ડિવિઝન હોય, રાઈટ. બધું એક જ જગ્યાએ ન હોય કાંઈ. ઇન ટર્મ્સ ઓફ ફાઇલ ડિવિઝન એટલે અહીંયા હવે તમારી ઇન્ડેક્સ ફાઇલ જે છે એની અંદર તમે યુઝરનેમ અને પાસવર્ડ કરીને જેવું સબમિટ કરો ને, યુ ડુ ધી સબમિટ, રાઈટ. તો સબમિટ છે સાવલેટની અંદર તમારી રિક્વેસ્ટ છે ફોરવર્ડ કરે. મીન્સ ઇટ ઇઝ કોલ બાય ઈધર યુઝર ઇન્ટરફેસ, એટલે તમારું યુઝર ઇન્ટરફેસ છે એ બી સાવલેટને કોલ કરી શકે. અને ઇવન મોર ઇન્ટરેસ્ટિંગલી જો સમજો, બીજું શું કહે છે, ઓર
another J2EE component. મીન્સ તમે જાવાની અંદર બીજો એક ક્લાસ બનાવેલો છે, એનાથી બી તમારા સાવલેટ એક્સેસ કરવી હોય તો તમે એ બી કરી શકો, રાઈટ. અથવા બીજી કોઈ HTTP રિક્વેસ્ટ સિવાયની રિક્વેસ્ટ છે, બરાબર. આપણે ઇન્ડેક્સ પેજ હોય HTTP પ્રોટોકોલથી હાલે, ખબર છે ને બધાને, ઇન્ટરનેટ ઉપર ચાલતું હોય. એટલે એના સિવાયના બી કોઈ સર્વિસીસ છે, કોઈ ફાઇલ છે કે જે સાવલેટને એક્સેસ કરવા માંગે છે, વેરી ઇઝીલી એ કરી શકે. નાવ હવે હોઈશું એની અંદર. જો પેલા શું છે એ સમજાયું, હવે એ કેવી રીતે યુઝફુલ છે એ વાત થઈ. હવે કોણ એને કોલ કરશે એ વાત થઈ. હવે એની અંદર હોઈશું, રાઈટ. અત્યારે આ સાવલેટ છે આપણા માટે ખાલી ખોખું છે, બટ વોટ એક્ઝેક્ટલી દેટ ઇટ કન્ટેન્સ, તો જો ઇટ કન્ટેન્સ ધ બિઝનેસ લોજિક, રાઈટ. આ ખાસ યાદ રાખજો. મેં તમને અલગ અલગ ટાઈપના TS સમજાવ્યા હતા ને, એમાં ત્યારે બિઝનેસ લોજિક આવતું હતું. એટલે દરેક કંપનીની પોલિસી કેમ અલગ અલગ હોય, એમ દરેક કંપનીનો બિઝનેસ લોજિક જે છે એ સિમ્પલી ધી કોડ કહેવાય, રાઈટ. બિઝનેસ લોજિક કહેવાય. તમે એમેઝોનમાં લોગિન થાઓ તો કંઈક અલગ રીતે થતા હો. જો ડેટાબેઝની વાત નથી કરતો, રાઈટ. લોગિન થવાની જે ઇન્ટરનલ પ્રોસેસ છે એના માટેની વાત છે. યાહુમાં લોગિન થવાની અંદર એની બિઝનેસ લોજિક મેથોડોલોજી કંઈક અલગ હોય, ઓર સિમ્પલી ધી લોજિક કોડ આપણો હશે. ટુ પ્રોસેસ અ રિક્વેસ્ટ છે, તમારી રિક્વેસ્ટને પ્રોસેસ કેમ કરવી એકોર્ડિંગ ટુ ધ બિઝનેસ લોજિક એ સાવલેટ ડિસાઇડ કરે. એન્ડ ઇટ પ્રોવાઇડ્સ અ પાવરફુલ એફિશિયન્ટ રિપ્લેસમેન્ટ ફોર CGI, રાઈટ. આ જોજો CGI, જો ઇટ ઇઝ અ પાવરફુલ રિપ્લેસમેન્ટ. એટલે બિફોર સાવલેટ જો તમારે ડાયનામિક વેબસાઇટ બનાવવી હોય ને, એટલે ભૂતકાળની વાત કરું છું, ઘણી એટલે ઘણી જૂની વાત કરું છું, ત્યારે એક જ વસ્તુ હતી, યુ હેવ ટુ ડિફાઇન અ CGI સ્ક્રિપ્ટ વિચ ઇઝ નોન એઝ કોમન ગેટવે ઇન્ટરફેસ. કોઈ બી પેજ એને રિક્વેસ્ટ કરે અને એ રિક્વેસ્ટ પ્રમાણે પેજને જે બી એની રિસ્પોન્સ છે એ ડિફાઇન કરીને આપતું હતું. પણ એના ઘણા બધા એના ડિસએડવાન્ટેજ હતા, ઘણી બધી એમાં ઇનએફિશિયન્સી હતી. એ શું હતી હમણાં એક બે સ્લાઇડમાં તમને બતાવશે કે ભાઈ CGIમાં આ નહોતું થતું, બીજું નહોતું થતું, ત્રીજું નહોતું થતું. So at that time, Savlet was introduced and it was very popular. ઓકે, આ સમજાણું બધાને સાવલેટનું ઇન્ટ્રોડક્શન. તો પછી CGI શું છે એ થોડીક વાત કરી લઈ. એટલે સાવલેટ જેવું જ કામ કરતું, બટ સ્ટીલ એમાં એના ડિસએડવાન્ટેજ શું હતા ને એ જોવા છે આપણે. ડન, બરાબર છે આ? ફાઇન, ચાલો. યસ, બોલો. Key component. It is a key component. Means it is said to be the hard part or the central part of Java application, because it decides the overall flow of your application, right? તમે સૌથી પહેલી રિક્વેસ્ટ યુઝરની હોય ને એ એડવાન્સ જાવાની એપ્લિકેશનની અંદર સાવલેટ પાસે જાય. દેન સાવલેટ ડિસાઇડ કે રિક્વેસ્ટ કયા ટાઈપની છે, એના સાથે શું કરવાનું છે. સો ઇટ ઇઝ સેડ ટુ બી ધ કી કોમ્પોનન્ટ. ઓકે, ફાઇન, ઇટ્સ ફાઇન. હવે કોઈને પૂછવું છે તો નેક્સ્ટ સ્લાઇડમાં જાય. ફાઇન, ચાલો, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. જો મેં જેમ કીધું એમ હવે થોડુંક CGI આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ CGI શું છે, રાઈટ. તો જો કોમન ગેટવે ઇન્ટરફેસ એવું બોલે. ઇટ વોઝ ધી ફર્સ્ટ ટેકનિક. જો અહીંયા ધ ફર્સ્ટ ટેકનિક ફોર ક્રિએટિંગ ડાયનામિક કોન્ટેન્ટ, રાઈટ. ડાયનામિક કોન્ટેન્ટ જે છે, યુ નો ધી ડાયનામિક કન્ટેન્ટ, રાઈટ. HTML જે આપણે સ્ટેટિક હોય એને ડાયનામિકલી રિપ્રેઝેન્ટ કરવું હોય તો એ જનરેટ કરવા માટેની પહેલાં એક જ રસ્તો હતો, CGI. વિથ CGI સર્વર પાસેસ ધ રિક્વેસ્ટ ટુ CGI પ્રોગ્રામ, રાઈટ. તમારી રિક્વેસ્ટ છે સર્વર ઉપર જાય, અહીંયાથી CGI સ્ક્રિપ્ટ કે પ્રોગ્રામમાં જાય એન્ડ ધ આઉટપુટ ઇઝ સેન્ડ ટુ ધ ક્લાયન્ટ. પછી CGI પ્રોગ્રામ હોય ને, ધ CGI પ્રોગ્રામ એક રિસ્પોન્ડ જે છે ને એ બનાવશે, રાઈટ. એક રિસ્પોન્સ બનાવે અને રિસ્પોન્સ છે એ ક્લાયન્ટને પાછો સેન્ડ થઈ જાય. જો કેવી રીતે છે, એક સરસ મજાનું જો રિપ્રેઝન્ટેશન એનિમેશનના ફોર્મમાં છે કે ભાઈ ક્લાયન્ટ, રાઈટ. એઝ યુ નો ક્લાયન્ટનું કામ જ શું હોય ભાઈ, રિક્વેસ્ટ કરી રાખવાનું. ક્લાયન્ટ હંમેશા રિક્વેસ્ટ જ કરે, બિકોઝ ક્લાયન્ટ પાસે કાંઈ હોય નહીં તો શું કરે ભાઈ, રિક્વેસ્ટ જ કરે ને. આપણા પાસે કાંઈક ન હોય તો આપણે બીજાને રિક્વેસ્ટ કરીએ. દેન વોટ હેપન્સ, સર્વર એને રિસ્પોન્સ આપે,
રાઈટ. લાઈક હમણાં કેમ મેં તમને પૂછ્યું ને ભાઈ કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછો, એટલે કોઈ મને ડાઉટ પૂછ્યો, આઈ ડોન્ટ નો હુ આસ્ક ધી ડાઉટ કોને પૂછ્યો તો? હા, ગ્રીષ્મા, રાઈટ. જો ગ્રીષ્મા છે ક્લાયન્ટ છે. ગ્રીષ્માએ એક મને રિક્વેસ્ટ કરી કે ભાઈ સર કી કોમ્પોનન્ટ શું છે મને સમજાવો. ના બિંગ ધી સર્વર, હવે રિક્વેસ્ટ તમે મને કરી છે, રાઈટ. તો લેટ્સ સે જો અહીંયા ક્લાયન્ટ જે છે એ ગ્રીષ્મા છે ને, લેટ્સ સે જી. હવે જી એ કાંઈક રિક્વેસ્ટ મીન્સ મને પ્રશ્ન કર્યો, એમાં એ સર્વર ઉપર રિક્વેસ્ટના ફોર્મમાં મારા પાસે આવ્યો. ના હવે જે સર્વર, રાઈટ, અહીંયા આર છે, એ સર્વરે શું કર્યું, એક ઓડિબલ રિપ્લાય આપ્યો, એ તમને રિસ્પોન્સ મળ્યો. તો સીજીઆઈનું કામ એ આ જ હતું, સર્વલેટનું કામ એ આ જ છે, એમાં કાંઈ ફરક નથી. બટ જે સીજીઆઈ છે ને એ ઓલ્ડ સ્કૂલ જેને કહેવાય ને કે એને બિલોંગ કરે છે. જો કેવી રીતે નેક્સ્ટ કરું, આટલું સમજાઈ ગયું છે ને, તો નેક્સ્ટ કરું. ફાઇન, જો નેક્સ્ટ કરું છું. હા, જો એ છે અહીંયા સીજીઆઈ ભાઈ હોય, આ આર જે છે રિસ્પોન્સ ક્યાંથી આપે, તો એના પાસે સીજીઆઈ પ્રોગ્રામ હોય, એને એ રિક્વેસ્ટ કરે, સીજીઆઈ છે એ પ્રોસેસ કરે, રાઈટ. આ સીજીઆઈ છે ને પ્રોસેસ કરે. તમે જે રિક્વેસ્ટ તમારી મોકલેલી હોય ને, મારું મગજ હોય કે નહીં, મારા મગજમાંથી તમારા પ્રશ્ન સમજું અને અકોર્ડિંગલી હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. સો ઇટ ઇઝ ધી પ્રોસેસ ઓફ સીજીઆઈ, રાઈટ. ઇટ ઇઝ યોર સીજીઆઈ. નાઉ મેં જેમ કીધું એમ ભાઈ સીજીઆઈમાં એ જ કામ થતું હતું, તો વચ્ચે આ સવલેટ લઈ આવવાની અથવા નવેસરથી બનાવવાની શું જરૂર હતી? સો દેર વેર ફ્યુ લિમિટેશન્સ, રાઈટ. બધાને ખબર હશે કે ભાઈ કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન, બરાબર. આપણા પાસે જરૂરિયાત એવી હોય તો એના માટે આપણે કંઈક નવી વસ્તુ બનાવવી પડે. કાં ઓલરેડી જે વસ્તુ છે એમાં કંઈક પ્રોબ્લેમ હોય તો ઈધર આપણે એને રેક્ટિફાઈ કરી નાખી, મોડિફાઈ કરી નાખી, અને ઇફ ઇટ ઇઝ નોટ પોસિબલ તો નવેસરથી કંઈક નવી વસ્તુ બનાવીએ. તો જો લિમિટેશન્સ વેર ધેર વિથ સીજીઆઈ. CGI creates a process for every request. Like, જો લેટ્સ સે અહીંયા 3 સ્ટુડન્ટ છે, તો this is student number 1, S1, S2 and S3, right. તો 1, 2 and 3 અલગ અલગ રિક્વેસ્ટ છે સર્વર પાસે જાય, અને દરેક માટે ઇટ હેઝ ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ, બરાબર. બધા માટેની પ્રોસેસ સીજીઆઈ કેવું બનાવતું હતું, અલગ અલગ બનાવતું હતું, દરેક પ્રોસેસને અલગ અલગ કન્સિડર કરતું હતું. હવે સારી વસ્તુ કહેવાય, બધાને અલગ અલગ જવાબ આપવો હોય તો અલગ અલગ વિચારવું પડે. બટ થતું તો શું, અહીંયાથી જ એનો પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. અલગ અલગ પ્રોસેસ બનાવે છે ને અહીંયાથી. ક્રિએટિંગ એ પ્રોસેસ ફોર એવરી સચ રિક્વેસ્ટ રિક્વાયર્સ ટાઈમ એન્ડ સર્વર રિસોર્સિસ. આ બધી વસ્તુ તમારે જો કરવી હોય તો આ બધાનો ડ્રોબેક શું છે, તો કે એક એને અલગ અલગ સમય આપવો પડે, એન્ડ મોર શો ઓવર એના માટે એક મેમરી બી દેવી પડે ને. રિસોર્સિસ ઇન ટર્મ્સ ઓફ વોટ, મેમરી. સર્વર ઉપર એક મેમરી ઓક્યુપાય થાય જો દરેક પ્રોસેસ અલગ અલગ કન્સિડર થતી હોય તો. અને જો અહીંયા આવ્યું વિચ લિમિટ્સ ધ નંબર ઓફ રિક્વેસ્ટ ઓફ એ સર્વર. ભાઈ આ પ્રોસેસ બધા ક્લાયન્ટ માટે, લેટ્સ સે તમે અત્યારે અરાઉન્ડ 50 સ્ટુડન્ટ કનેક્ટેડ છો. 50 સ્ટુડન્ટ એકી સાથે જ મને ક્વેશ્ચન કરે અને બધાને એક યાર પ્રોસેસ કરવા માંડું, ઇટ્સ નોટ પોસિબલ, રાઈટ. દેર શુડ બી સમ પ્રોસેસ મેનેજમેન્ટ જેવું કંઈક થવું જોઈએ, રાઈટ. એ આમાં ન થાય, કેમ કે પ્રોસેસ બની જાય છે પણ એકી સાથે એટલી બધી કેમ મેનેજ ન થઈ શકે, તો કે મારા પાસે એટલો સમય ન હોય અને આટલી બધી પ્રોસેસ મેમરીમાં લોડ ન થાય સર્વર ઉપર, રાઈટ. સો દેર શુડ બી સમ મેકેનિઝમ કે આપણો પ્રોગ્રામ છે, જો સીજીઆઈનું કામ એક જ છે કે તમે રિક્વેસ્ટ કરો એને રિસ્પોન્સ આપે, બટ બધાએ કામ અલગ અલગ કરવા જાય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે, કેમ કે બધાને મેમરીમાં અલગ જગ્યા આપવી પડે છે. તો એ અલગ અલગ પ્રોસેસ બનાવવાને બદલે દેર વોઝ અ સોલ્યુશન કે તમે બધાની શું કરી નાખવાની, થ્રેડ બનાવી નાખવાના. યુ કેન હેવ થ્રેડ. આપણે ખબર છે કે જાવાની અંદર વન કેન હેવ થ્રેડ, અને જે બી રિક્વેસ્ટ આવે ને એને એઝ અ થ્રેડ તરીકે કન્સિડર કરવાની, રાઈટ. એટલે જો અહીંયા આ પ્રોબ્લેમ છે વિચ લિમિટ્સ ધ નંબર ઓફ રિક્વેસ્ટ a server and can handle concurrently. Now going to the next. હવે જે એનો ડિસએડવાન્ટેજ હતો એ જ એનો એડવાન્ટેજ થઈ ગયો. વટ સર્વલેટ્સ આર એફિશિયન્ટ એન્ડ સ્કેલેબલ, રાઈટ. એફિશિયન્ટ એ છે, ઘણા બધા
તમે રિક્વેસ્ટ કરશો એને એફિશિયન્ટલી મેનેજ કરી શકશે એન્ડ સ્કેલેબલ બી છે. એવું નથી કે 5, 10, 15, 20 ડિપેન્ડ્સ કેટલી રિક્વેસ્ટ આવે છે. એ ફ્લેક્સિબલ છે. બધા યુઝરને એકી સાથે વેરી ઇઝીલી ઇટ કેન મેનેજ ડ્યુ ટુ ધી એડવાન્ટેજ ઓફ જાવા, બિકોઝ સાઉલેટ્સ છે જાવામાં બને છે એન્ડ યુ નો કે જાવા મલ્ટિપલ રિક્વેસ્ટ હોય તો એને થ્રેડિંગથી મેનેજ કરે છે. સો ઇટ વિલ બી ઇઝીયર ટુ મેનેજ મલ્ટિપલ રિક્વેસ્ટ યુઝિંગ થ્રેડ્સ. જો અનલાઇક CGI એવું કહે છે. અનલાઇક CGI, અનલાઇક મીન્સ નોટ લાઇક CGI, રાઈટ? સાઉલેટ્સ આર હેન્ડલ બાય સેપરેટ થ્રેડ્સ, ઇઝન્ટ ઇટ? આ બધા જ છે એ અલગ અલગ થ્રેડથી મેનેજ થાય રાધર દેન ધી પ્રોસેસ. જો પ્રોસેસ એક હોય એની અંદર મલ્ટિપલ થ્રેડ હોય. CGIમાં શું થતું હતું? જેટલા યુઝર એટલી પ્રોસેસ. અહીંયા એવું નથી થતું. CGIનો એક જ CGI છે એ મેમરીમાં એક જ વાર લોડ થાય, પછી જેટલા ક્લાયન્ટ આવે એને બધાને થ્રેડમાં મેનેજ કરે. નાઉ ઇટ કેન હેન્ડલ મલ્ટિપલ રિક્વેસ્ટ કોન્કરન્ટલી. ડુ યુ નો કોન્કરન્ટલી? કોન્કરન્ટલી એટલે concurrently એટલે શું થાય? The concurrent. What do you mean by concurrent? શું થાય બાળકો? ખબર છે? OSમાં આવતું OSમાં કોઈ મેસેજ લખે છે? મને બતાતો નથી હો મેસેજ, એટલે કહું છું. જો પોસિબલ હોય તો માઇક ટર્ન ઓન કરીને બોલજો, ખબર હોય કે ખબર ના હોય. અરે કોઈ કાંઈ બોલતું જ નથી, મીન્સ કોઈને કાંઈ ખ્યાલ નથી. અરે ઇટ્સ વેરી ઇઝી. કોન્કરન્ટ એકી સાથે. અત્યારે જો ઘણા બધા લોકો મારું લેક્ચર એ સાંભળે છે અને હારે ટીવી એ જોતા હશે, રાઈટ? જોવે છે ને એટલે જ મને જવાબ નથી આપતા. ઘણા ચા નાસ્તો કરતા હશે, ઘણા છાપું વાંચતા હશે, ઘણા શ્રાવણ મહિનો શરૂ થયો હશે તો ભગવાનની માળા કરતા હશે. ઇટ ઇઝ એ કોન્કરન્ટ થિંગ, રાઈટ? એટ એ ટાઈમ એક કરતાં વધારે વસ્તુ તમે જો પરફોર્મ કરતા હો તો ઇટ ઇઝ કોન્કરન્ટ. હવે સાઉલેટ છે ને, ઇટ કેન હેન્ડલ મલ્ટિપલ રિક્વેસ્ટ કોન્કરન્ટલી, સાયમલ્ટેનિયસલી. એ બધા જ કામ કરી શકે છે. સિંક્રોનાઇઝ ધી રિક્વેસ્ટ, જો એ સિંક્રોનાઇઝ કરે. તમારી રિક્વેસ્ટ આવે ને એને એક સિંક બિહેવિયરમાં એ organize કરશે to support systems such as online conferencing, right? And Saulet can forward requests to other servers also. જો આ કામ બી વેરી ઇમ્પોર્ટન્ટ છે. Saulet can forward request to the other server. There are occasions, right, કે સર્વર છે મે બી સર્વર ઉપર ટ્રાફિક વધી જાય, સો મે બી એ રિક્વેસ્ટને બાયપાસ કરી દઈએ, રાઈટ? એ તમારી રિક્વેસ્ટને બીજા એક સર્વરને રિફરલ આપી દે, બરાબર? પેરેલલ સર્વર્સ હોય તો એ ફોરવર્ડ કરવાનું કામ બી સાઉલેટ કરે. અધર સર્વર એન્ડ સાઉલેટ એન્ડ ધીસ અલાઉ ધેમ ટુ બી, જો મેં જેમ કીધું એમ એવું ને, આનાથી થાય શું ભાઈ? હું રિક્વેસ્ટ તમને કરું છે લેટ્સ સે અત્યારે શું થાય, તમે 10 જણા મને એકયારે પ્રશ્ન કરો, પછી 10 જણાને હું એકયારે એઝ અ હ્યુમન બિંગ રિપ્લાય ના આપી શકું, રાઈટ? તો હું શું કરું? મારી બાજુમાં માની લો નિશિત સર બેઠા છે, એને કહું કાલ્યો સર 2 સ્ટુડન્ટને ભાઈ તમે જવાબ આપી દો ને, બાકીનાને 2ને હું આપું છું, બાકી થોડાક રાહ જોવે. તો ઇટ ઇઝ વોટ આઈ એમ ફોરવર્ડિંગ યોર રિક્વેસ્ટ ટુ ધી સમવન એલ્સ. તો સાઉલેટમાં બી એવું થાય. અને આનાથી થાય શું? ધીસ અલાઉ ધેમ ટુ બી યુઝ ટુ બેલેન્સ લોડ અમાઉન્ટ અમોંગ ધ સેવરલ સર્વર. પછી ગૂગલની વાત કરીએ આપણે, સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું આ લોડ બેલેન્સિંગ. તો તમને શું લાગે છે ગૂગલ એક જ કોમ્પ્યુટર હશે? ગૂગલ ઇઝ અ સેટ ઓફ ઓનલી વન મશીન? Obviously no, it is not such. There is a series of computers, or rather I would say the servers, who is managing the crores of users at a single moment, right? કેવી રીતે થતું હોય? મે બી બાય લોડ બેલેન્સિંગ. અમુક રિક્વેસ્ટ છે એક સર્વર પાસેથી મેનેજ કરાવે. ઇફ દેટ સર્વર ઇઝ કમ્પ્લીટલી ફૂલ ઓર મે બી ઇટ ઇઝ અબાઉટ ટુ ફૂલ, તો તમારી રિક્વેસ્ટ છે બીજી કોઈ જગ્યાએ ફોરવર્ડ થઈ જાય, અહીં બીજી કોઈ જગ્યાએ એટલે અગેનથી અનધર સર્વર. થી ડેટાબેઝ બી સ્પ્લિટ થયેલા હોય છે. So it is such. These are the advantages of Saulet. હા, જો એક ડાયાગ્રામ આપ્યો છે. જો ભાઈ ઉપર જે છે ને, this is
આ જે છે એ CGI છે, રાઈટ? ધીસ ઇઝ CG and I, and this is the Sowlet, right? It is your Sowlet. This is Sowlet. CGI બેઝ વેબ બ્રાઉઝર હોય, અહીંથી રિક્વેસ્ટ અલગ અલગ ક્લાયન્ટ કરે. CGI બેઝ વેબ સર્વર, સોરી બ્રાઉઝર નહીં, વેબ સર્વર હોય, એ દરેક માટે એક અલગ 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 પ્રોસેસ બનાવે, રાઈટ? ધીઝ આર ધી પ્રોસેસીસ. let's say process 1, this is process 2, this is process 3. એમાં અલગ અલગ પ્રોસેસ બને ને, એનાથી થાય શું? ઓવરહેડ થાય, મીન્સ તમારું સર્વર જે છે એના પર લોડ વધતો જાય, કેમકે બધી અલગ અલગ જ્યારે ચાઇલ્ડ પ્રોસેસ બનવા માંડે તો એ મેમરી જે છે સર્વરમાં એ રેમ હોય ને એ વધારે ઓક્યુપાય કરે. ઇન્સ્ટેડ જો તમે Sowlet કરો તો તમારી રિક્વેસ્ટ જાય. નાઉ લુક એટ ધીસ વન, ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ હિયર ઇઝ JVM, રાઈટ? જસ્ટ Sowlet બેઝ વેબ સર્વર છે, એટલે કે જાવાની વેબ એપ્લિકેશન છે. JVM પાસે આ બધા Sowlet હોય ને, રિક્વેસ્ટ Sowlet 1, રિક્વેસ્ટ Sowlet 2, આ Sowletની અંદર બી એના બી પાછા ઇન્સ્ટન્સ હોય. આ Sowletનો ઇન્સ્ટન્સ હોય અને એની અંદર દરેકના થ્રેડ્સ હોય. લેટ્સ સે T1 થ્રેડ, T2 થ્રેડ, TT થ્રેડ, રાઈટ? આને 1 મિનિટ માટે આપણે સાઇડ ટ્રેક કરીએ, બરાબર? તો તમારી બધી જ રિક્વેસ્ટ અહીંયા આવતી હોય. આ JVM ડિસાઇડ કરે તમે કેની ડિમાન્ડ કરો છો, અને જે Sowletની રિક્વેસ્ટ તમે ડિમાન્ડ કરો એનો ઓલરેડી જો ઇન્સ્ટન્સ હોય તો એમાં થ્રેડ ઉમેરે, બરાબર? માની લો પહેલી જ રિક્વેસ્ટ આવતી હોય તો કોઈ આ Sowletનો ઇન્સ્ટન્સ ન હોય તો એ બનાવે ને એની અંદર એક થ્રેડમાં તમને ઉમેરી દે. અને જો હોય તો T1 હોય તો તમે T2 તરીકે એ થ્રેડ તમારું કામ જે છે શરૂ કરી દે. જો અહીંયા નેક્સ્ટમાં શું છે, રાઈટ? હવે Sowlet આર્કિટેક્ચર આવે છે. એટલે આટલું સમજાઈ ગયું. હવે સી પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનની વાત છો. હવે નાવ પ્રેક્ટિકલી જ્યારે કામ કરતા હશે ત્યારે કેમ કામ કરવું એ વાત છે. આમાં કાંઈ હજી પહેલાં ન સમજાણું હોય તો પૂછી લ્યો. શું લાગે છે બધાને સમજાય છે આ? જો કાલથી પોસિબલ હશે તો પ્રેક્ટિકલ જ જોશે બધી. વોટ ડુ યુ થિંક? ઇઝ ઇટ ઓકે? યસ પ્લીઝ બોલો. મને તમારો અવાજ ક્લિયર નથી સંભળાતો છે, સરખું બોલશો પ્લીઝ. ઓકે, Sowlet બેઝ ને? ઓકે, હા જો, ઓકે ઓકે લિસન, આમાં છે ને ડાયાગ્રામ આમ કરેક્ટ છે, બટ પ્રોબ્લેમ શું છે કે અહીંયા જો રિક્વેસ્ટ Sowlet 2 એન્ડ રિક્વેસ્ટ Sowlet 1 મીન્સ સર્વર ઉપર Sowlet છે, there may be એક જ Sowlet ના હોય, there is a list of Sowlet, right, on the server. But સર્વર ઉપર there is always a JVM which is managing the Sowlet. સર્વર ઉપર કાંઈ એક જ Sowlet ના હોય, રાઈટ? મેં જેમ કીધું એમ there is a series of Sowlet. હવે અહીંથી તમે રિક્વેસ્ટ જે મોકલી છે ને ઇટ ઇઝ ફોર Sowlet 1, એટલે JVM પાસે જઈને કહેશે કે આઈ નીડ Sowlet 1, એટલે અહીંથી JVMમાં, એટલે કે JVM છે Sowlet 1ની અંદર રિક્વેસ્ટ લઈ જશે. હવે સાથે સાથે એને એવી ખબર હશે કે Sowlet 1 જે છે એ ઓલરેડી રનિંગમાં છે. રનિંગમાં મીન્સ એનો એક ઇન્સ્ટન્સ પહેલાં કોઈ આવી રિક્વેસ્ટ કરેલી છે. જો હોય ને તો એ મેમરીમાં તમારા માટે મીન્સ આ રિક્વેસ્ટ Sowlet 1 આવી છે ને એના માટે બીજો થ્રેડ બનાવી દેશે. અને જો નહીં હોય તો મેમરીમાં Sowletનો ઇન્સ્ટન્સ છે લોડ થશે અને એઝ એ થ્રેડ 1 તરીકે તમને જોઈન કરી દેશે, રાઈટ? એટલે તમે ખાલી Sowlet રિક્વેસ્ટ 1 કન્સિડર કરશો ને તોય હાલશે. અહીંયા મલ્ટિપલ Sowletsની વાત થઈ, આપણે તો હજી એક જ Sowletની વાત કરી છે. ઓકે, ફાઇન. તો આજે આટલું રાખીએ. થિયરી છે એટલે કહું છું. આવતીકાલે આર્કિટેક્ચર જોશી. ઇન્ટ્રોડક્શન Sowletનું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. ઇફ ઇટ ઇઝ ઓકે તો આટલું રાખીને આવતીકાલથી વળી પાછા આગળ વધશી. ડન?
ફાઇન. તો આપણે હવે લેક્ચર આટલું રાખીએ.